તો હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્કાર. અમારા ન્યૂ અનબોક્સિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કેમેરાની ફ્લેશ લઈ આવ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેપ્ટર કંપનીની આ ફ્લેશ છે. સ્ટીગરવાળી ફ્લેશ છે. જે પ્રોફેશનલ ફોટોગ્રાફર કે રેગ્યુલર ફોટોગ્રાફર બધે ફોટોગ્રાફરને બધે કેમેરામાં ફ્લેશ સ્ટીગર સાથે ફ્લેશ આપને જોવા મળે છે. જોઈ શકો છો આ રીતની કંઈક ફ્લેશ છે. તો આ ફ્લેશની કંઈક આ રીતની અહીંયા જોઈ શકો છો. આ રીતની કંઈક એવી બોડી આવશે. આ ફ્લેશની બોડી છે, જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ ક્વોલિટીની બોડી આવશે. પ્લસ તમારે આ ફ્લેશ વિશે જાણવું હોય, વધારે જાણકારી જોઈ હોય તો અહીં QR કોડ આપેલો છે, જોઈ શકો છો. આ QR કોડ ઉપર સ્કેન કરીને પણ તમે જોઈ શકો છો કે કઈ રીતની અહીંયા ફ્લેશ છે. તો આ ફ્લેશ કંઈક આ રીતની ફ્લેશ છે. મેડ ઇન ચાઇના ફ્લેશ છે, પણ કામ તમને એક નંબર આપે છે અને એકદમ સારી ક્વોલિટીની. 5 થી 6 વર્ષ આસાનીથી તમારા ફોટોગ્રાફીમાં રેગ્યુલર તમારે આ ફ્લેશ ચાલી શકે છે. તો આ રીતની કંઈક ફ્લેશ છે, જોઈ શકો છો. વધારે પડતા પ્રોફેશનલ ફોટોગ્રાફર યુઝ કરે છે, કે જે રેગ્યુલર ફોટોગ્રાફર કરતા હોય તે આ ફ્લેશ યુઝ નથી કરતા, કારણ કે આ સ્ટીગરવાળી ફ્લેશ છે ને થોડીક 15,000 રૂપિયાની આ ફ્લેશ આવે છે. અને આ ફ્લેશના ભાવ પણ આ રીતના છે. અને આ ફ્લેશની ક્વોલિટી પણ હાઈ ક્વોલિટી આવી છે. પ્લસ તમારે આ ફ્લેશ લેવો એટલે કોઈક ટૂલ્સ તમારે પણ સાથે લેવા પડે. તો આ રીતના કંઈક ટૂલ્સ ને એવું બધું આવે છે, જોઈ શકો છો. આમાં ખાલી તમને ફ્લેશ મળશે. જો ફ્લેશના સેલ કે બધું તમારે અલગથી લેવું પડશે. તો પ્લસ આમાં તમે મોડ જોઈ શકો છો, મેન્યુઅલ મોડ. જો કે રેગ્યુલર જો ફોટોગ્રાફર યુઝ કરતા હોય, રેગ્યુલર ફોટોગ્રાફર તે મેન્યુઅલ જ યુઝ કરે છે. પછી S1 ને S2 આ રીતના 3 આમાં મોડ આવે છે. અને આ લગભગ બધા ફોટોગ્રાફર મેન્યુઅલમાં યુઝ કરે છે, એટલે વધારે મેન્યુઅલમાં ચાલે છે. પ્લસ 4GN65 આ ફ્લેશની લાઇટની સ્પીડ છે. અને પ્લસ અહીંયા તમને જોઈ શકો છો, આ તમે કેમેરા સાથે સ્ટીગર સાથે જોઈન્ટ કરી શકો છો. તેનું અલગથી એક સ્ટીગર આવશે, તે પણ ફ્લેશની અંદર સાથે આવે છે. તો આ રીતની કંઈક અહીંયા આપણે ફ્લેશ એવી રીતની દેખાય છે, જોઈ શકો છો. તો આ તમને ઓછા ચાર્જિંગમાં વધારે કામ આપે છે. એકવાર ફૂલ સેલ તમે ચાર્જિંગ કરો તો તમને તે આખો દિવસ તમારે ચાલી જાય છે. પાવર હાઉસનું આમાં આવે છે સ્ટીગર, જોઈ શકો છો. આ રીતે તમે કેમેરા ઉપર લગાવી શકો છો આ ફ્લેશને. તો આપણે ફ્લેશને સૌથી પહેલાં આપણે આને અનબોક્સિંગ કરીશું ફ્લેશને. તો જોઈ શકો છો પહેલેથી જ તે મેં અહીંયા અનબોક્સિંગ કરી રાખ્યું છે, કારણ કે આપણો વિડીયો બહુ લાંબો ન થાય એ માટે. તો પ્લસ આપણે આને ખોલીશું. વજનમાં પણ તમે જોઈ શકો તો 500 ગ્રામ જેટલું આનો વજન હશે, 250-500. તો જોઈ શકો છો આ રીતની કંઈક અહીંયા ફ્લેશના ઢાંકણા એવી રીતે કંઈક ખુલી ગયા છે. તો જોઈ શકો છો આ કેપ્ટન કંપનીની ફ્લેશ આવી છે આ રીતની. તો સૌ પ્રથમ પહેલાં તમે જોઈ શકો છો અહીંયા સ્ટીગર મળેલું છે, જે કેમેરાની ઉપર આપણે લગાવી શકીએ છીએ. આ રીતનું કંઈક આપણે અહીંયા સ્ટીગર મળ્યું છે, જોઈ શકો છો. અહીંયા ઓન ઓફનું બટન છે. પ્લસ અહીંયા તમે કેમેરાને એવી રીતે ઉપર આને ફિટ કરી શકો છો, જોઈ શકો છો. આ રીતની સકાડી છે અને એકદમ હાઈ ક્વોલિટીના પ્રીમિયમ ક્વોલિટીનું આ સ્ટીગર છે. તો જોઈ શકો છો આ રીતનું કંઈક સ્ટીગર છે. તો આપણે અહીંયા મેન વસ્તુ બીજી છે, આ રીતની કંઈક અહીંયા ફ્લેશ છે. ફ્લેશને ઘડીક મૂકી દઈએ સાઈડમાં. પ્લસ અહીંયા તમને એક વર્ષનું તમને અહીંયા વોરંટી કાર્ડ મળે છે. 1 વર્ષમાં કંઈ પણ વાંધો આવે તો આપને એક એક્સચેન્જ કરીને નવી આપને ફ્લેશ આપે છે. ડિજિટલ ફ્લેશ છે, જોઈ શકો છો. અહીંયા વોરંટી લખેલી નથી, પણ અહીંયા ઓનલાઈન મગાવ્યું એટલે આપણે આ ડિઝાઇન કંપનીની આપણે ફ્લેશ લાવે એ કંપનીની દુકાને જઈએ તો આપણે ના એક્સચેન્જ કરી દેશે ફ્લેશ આ રીતની. અને ઓનલાઈન પણ તમે આને એક્સચેન્જ કરાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો બીજું છે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ ફ્લેશને કઈ રીતે યુઝ કરો છો, આ રીતનું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તો કંઈ વાંચતા નથી. તો જોઈ શકો છો આ રીતનું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ આવેલું છે, જોઈ શકો છો. આ રીતનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ફ્લેશને તમે કઈ રીતે યુઝ કરી શકો, કેટલા બટન આવ્યા છે, જોઈ શકો છો આ રીતે. આને આપણે મૂકી દઈએ સાઈડમાં. અને આ છે આપણી મેન વસ્તુ ફ્લેશ. તો જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટીની અહીંયા ફ્લેશ આપને આ રીતની મળી રહેશે. તો આ બે વસ્તુ આપને
જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે મળી રહ્યું છે. આવી બે રીતની કંઈક ફ્લેશ છે. આ રીતે એક સ્ટીકર પ્લસ અહીંયા સ્ટીકર મળ્યું છે અને એક ફ્લેશ. તો ફ્લેશમાં આપણે જોઈ શકો છો પહેલો મોડ છે મેન્યુઅલ મોડ, એસ મોડ અને S2 મોડ પ્લસ અહીંયા GS, મતલબ કે તમે અહીંયા ફ્લેશને વાયરલેસ કરીને તમે ફ્લેશને આપણે સ્ટીકર સાથે જોઈન્ટ કરી શકીએ છીએ. તો આ રીતે કંઈક ફ્લેશ છે. પ્લસ અહીંયા તમે અહીંયા હાઈ સ્પીડ અહીંયા સુધી 1.1/1 કરી શકો છો. આ મોડ છે, મોડ સ્ટીકર આ S1 SCST પ્લસ. તો અહીંયા ફૂલ તમે કરી શકો છો. અને આ રીતના કંઈક 4 બટન છે, જો કે આપણે જોયા નથી તો આપણે આને બટનને પણ આપણે અહીંયા જોઈશું સેલ સટાઈને. તેના માટે સૌપ્રથમ તમારે આ ચાર્જિંગ સેલ લેવો પડશે. આ સેલ તમારે અલગથી મગાવવો પડશે, આ આપણને સાથે નહીં મળે. અને પ્લસ એક બીજો સેલ છે, આ રીતના એક સેલ આવે છે CP હાઈસ વોલ્ટેજ, જે તમે આ નાના સ્ટીકરમાં ફ્લેશ તમે ચડાવી શકો છો. આ રીતના કંઈક તમને સેલ મળશે, જોઈ શકો છો. આ બે તમારે સેલ એક ત્યાં લેવા પડશે. તો આ જોઈ શકો છો આ કેપ્સ્યુલ સેલ પણ તમારે એક લેવો પડશે. આ રીતનો કંઈક સેલ આવે છે. એ સેલને સૌપ્રથમ આમાં આપણે સ્ટીકરની અંદર ચડાવશું. તો સૌપ્રથમ આપણે સ્વિચ અને ઓફ રાખશું, ઓફ. અને આની અંદર તમે આ રીતનું કંઈક સેલ ચડાવી દઈશું. આ રીતે જોઈ શકો છો. આ રીતે કંઈક અહીંયા સેલ ચડાવી દેવાનો છે ને ઉપર ફિટ કરી દેવાનું છે કંઈક આ રીતે. જોઈ શકો છો આ રીતે ફિટ અને અહીંયાથી ઓન. તો જોઈ શકો છો આપણે અહીંયા એક્સચેન્જ મોડ પણ કરી શકીએ છીએ. અને આપણે જોઈન્ટ કરતાં પણ તમને અહીંયા 5 મિનિટ હું શીખવાડી દઉં. થોડો વિડીયોમાં એન્ડ સુધી રહીજો. તો કે વિડીયો મને ખબર છે થોડોક લાંબો છે, પણ શીખવા માટે આ જોવું પડશે. તો અને અહીંથી તમે જેવી રીતે જોઈન્ટ આમાં થઈ જાય પ્લસ અહીંયા ટેસ્ટ તમે દબાવશો એટલે આ ફ્લેશની અંદર લાઇટ ફૂટશે. તો આને ઘડીક આપણે ઓફ કરી મૂકી દઈએ સાઈડમાં. તો ત્યાર પછી આપણે લઈ લઈશું આવડા સેલ, જે તમને 500 રૂપિયાના સેલ 4 સેલ મળશે. આને તમે રિટર્ન ચાર્જિંગ પણ તમે આને કરી શકો છો. અને રિટર્ન તમે ચાર્જિંગ પણ કરી શકો છો. આનું ચાર્જર પણ અલગથી આવશે. એટલે 700 થી 800 રૂપિયામાં ચાર્જર ને સેલ તમને આ મળી જશે. તો જોઈ શકો આ ફ્લેશને આપણે સેલ અહીંયા ઇન્સ્ટોલ કરીશું. જો કે એક સેલ મેં અહીંયા પહેલેથી નાખ્યા છે, એ સેલને આપણે કાઢી નાખીએ બહાર. અને અહીંયા નવા સેલ તમારે અહીંયા આની અંદર ઇન્સ્ટોલ કરવાના રહેશે. આ રીતે કંઈક ઢાંકણું ઓપન થઈ જશે. આ રીતે આ નાનું ઉપર કરી દઈશું એટલે આ રીતનું કંઈક ફ્લેશનું ઢાંકણું ઓપન થઈ જશે. ત્યાર પછી આપણે આ સેલ નાખી દઈશું અંદર. જોઈ શકો છો અહીંયા લખેલું છે કઈ રીતે તમારે સેલ ઇન્સ્ટોલ કરવા, તે અહીંયા બધી નોલેજ આપેલી છે. કંઈક આ રીતે જોઈ શકો સેલ ઇન્સ્ટોલ કરી દઈશું. અને આ રીતે કંઈક ફિટ કરી દઈશું એટલે આપણે અહીંયા સેલ થઈ ગયા છે આની અંદર ઇન્સ્ટોલ. ત્યાર પછી જોઈ શકો છો અહીંયા આ રીતની કંઈક લાઇટ થઈ જશે. ચાલુ કરીશું ઓપન એટલે. અને જોઈ શકો છો અહીંયા જો આ લાલ લાઇટ થાય છે, અહીંયા આ લબક ઝબક લાઇટ થાય તો આપણે સમજવાનું કે સેલમાં ચાર્જિંગ થઈ ગયું છે પૂરું. અને એક ધારે આ રીતની ચાલુ રહે એટલે સમજવાનું કે આમાં ફૂલ ચાર્જિંગ છે. પ્લસ તમે આ સાપથી અહીંયા લાઇટની સ્પીડ વધારી શકો છો કંઈક આ રીતે. જોઈ શકો છો હાવ લોમાં. અને પછી આને ટેસ્ટ કરીશું આ રીતે. તો આ રીતે ધીમી ધીમી ફ્લેશ પડશે. પ્લસ આને એક સ્ટેપ વધારીશું આમ થાય તો થોડીક વધારે લાઇટ ફૂટશે. જોઈ શકો છો. તો આ રીતે કંઈક વધારે આમાં લાઇટ ફૂટે. પછી ફૂલ હાઈ કરીશું તો પછી ફૂલ લાઇટ પડશે. જોઈ શકો છો. તો એક ઝટકે થોડુંક ચાર્જિંગ લો થઈ ગયું છે, તો નીચે તમને પાડીને દેખાડું. જોઈ શકો છો. તો અહીંયા પાછું ચાર્જિંગ થઈ ગયું છે, તો લો થોડુંક. તો આ રીતે તમે આ ફ્લેશને હાઈ સ્પીડમાં પણ યુઝ કરી શકો છો. પ્લસ તમને અહીંયા 4 સાપ મળે છે. આપણે આ મોડની સાપ છે, અહીંયા જોઈ શકો છો. આ પહેલી સાપથી તમે અહીંયા મોડ ચેન્જ કરી શકો છો. જો કે આપણે મેન્યુઅલ મોડમાં જ રાખવાનું રહેશે. આ બીજી છે તે CS, મતલબ કે અહીંયા તમે વાયરલેસથી પણ કરી શકો છો કેમેરામાં જોઈન્ટ કરવા માટે. તો આ જોઈ શકો છો આ રીતનું કંઈક આ દબાવશું એટલે અહીંયા વાયરલેસમાં આ રીતે લાઇટ થશે. અને આ બે સાપોથી અહીંયા ચેન્જ કરી શકો છો તમે આ રીતે મોડ. આનાથી ઓછા કરી શકો, પાછા રિકવર કરી શકો. જોઈ શકો છો. અને આ સાપ તો તમને ખબર છે ઓન ઓફ.
અને આ આપશે ટેસ્ટ. તો આને આપણે મોડ પહેલાં કરી નાખીએ. આ જોઈ શકો છો આપણે CS માં પહેલી લાઇટ આપણે અહીંયા કરીને રાખી છે, પહેલી લાઇટ. અને પ્લસ લઈ લઈશું આપણે સ્ટીકર, એને ઓન કરીશું. તો અહીં જોઈ શકો છો આને પણ આપણે ચેન્જ કરીને આ જોઈ શકો, આને પણ આપણે આગળ પહેલી લાઇટ કરી નાખવાની અને આમાં પણ આપણે આગળ પહેલી લાઇટ થઈ જવી જોઈએ આ રીતે. પછી તમારે અહીંયા જોઈ શકો ટેસ્ટ દબાવશો એટલે લાઇટ ફૂટશે. જોઈ શકો છો આપણે આ ટેસ્ટ જેવી રીતે દબાવશું એટલે લાઇટ ફૂટશે. અહીંયા ટેસ્ટ આવેલું છે ઓપ્શન લખેલો, ત્યાં દબાવશું એટલે આ રીતની લાઇટ કંઈક અહીંયા ફૂટે છે. જોઈ શકો છો. તો આ રીતની કંઈક લાઇટ છે. પ્લસ તમે આમાં કલર પણ કરી શકો છો, કલરવાળી લાઇટ પણ તમે કરી શકો છો. એના માટે તમારા અલગથી એક આ ગોળો આવે છે, ગોળો લેશું. પછી આને ચુંબકથી આ રીતે કંઈક ઉખડી જાય છે. અને આ રીતના કંઈક 3 કલર છે મારી પાસે, જોઈ શકો છો. એ કલરને આપણે અહીંયા એવી રીતે કંઈક મૂકવાના રહેશે. અને આ રીતે તમે કલર કરી શકો છો, જોઈ શકો છો. અને તેને આપણે આ બોલ ખોલીને આમ ચડાવી દઈશું. અને આ કરી સ્ટીકરને મૂકી દઈએ આપણે સાઈડમાં ઓફ કરીને. અને આને ઓન કરીશું. એવી રીતે ઓન કરીશું એટલે લાઇટ આપણે અહીંયા મળશે. જોઈ શકો છો આ રીતની કલરવાળી લાઇટ. જોઈ શકો છો કલરવાળી લાઇટ પણ થઈ શકે. તો આ રીતનો કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ. બાટમાં આપણે કલર બદલાવો હોય તો આ ઉપરનું લઈ લેવાનું છે. અને અહીંયા જો કે આ કલર છે, આ કલર અહીંયા મૂકી દઈએ આ રીતે. આ રીતે પછી આપણે અહીંયા કરી શકીએ. આ લાઇટ જોઈ શકો છો પીળો કલર થશે, જોઈ શકો છો. તમને જો કે કેમેરામાં ઓછું દેખાય પણ લાઇટ હાઈ સ્પીડ મળે છે લાઇટ. અને આ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની બધા ફોટોગ્રાફર આ લાઇટ યુઝ કરે છે. તો આ રીતની લાઇટ છે. અને પ્લસ જે ફોટોગ્રાફર રેગ્યુલર ફોટોગ્રાફીમાં તમારે આ એક ટોપ આની ઉપર ચડાવી દેવાનો રહેશે. આ પણ તમારે અલગથી લેવો પડશે. મતલબ કે પ્રીમિયમ કહ્યું તો આપને આ 15,000માં આપને જોઈ શકો બધી વસ્તુ આપણે અહીંયા મળી જાય. આ બધી વસ્તુ, આ પ્લસ ચાર્જિંગ કેબલ, એટલી વસ્તુ તમને અહીંયા મળી જાય છે. તો આ કંઈક ફ્લેશ આ રીતની છે. પ્લસ તમારે અહીંયા વાયરલેસ ન કરવું હોય તો એની એક USB પોર્ટ આવે છે અહીંયા. તો USB પોર્ટનો પણ અલગથી કેબલ લઈશો તો કેમેરામાં કનેક્ટ થઈ જશે. તો આ રીતની એટલી વસ્તુમાં તમારે 15,000ની આ વસ્તુ તમને મળી જશે. પ્લસ આ મોંઘી વસ્તુ હોય તો આ આવડે આ ફ્લેશ છે. તો આ રીતની કંઈક ફ્લેશ એવી રીતની મળશે, જોઈ શકો છો. તો આવો જ અમારો અમેઝિંગ વિડીયો હતો. અને આવો રીતનો અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.